ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ નંબર 8 ધંધા કે મૂડીના પ્રાપ્તિ સ્થાનોની ચર્ચા કરીશું. આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે ઇક્વિટી શેર હોલ્ડ. આજે આપણે ઉછીના ભંડોળની અંદર ડિબેન્ચરની ચર્ચા કરીશું. હવે ઉછીના ભંડોળની અંદર તો આપણે જોઈએ તો જાહેર થાપણોનો પણ સમાવેશ થાય, બોન્ડનો પણ સમાવેશ થાય, ડિબેન્ચરનો પણ સમાવેશ થાય, લોનનો પણ સમાવેશ થાય છે. તો આપણે અહીંયા પહેલા ડિબેન્ચરની ચર્ચા કરીશું. તો ડિબેન્ચર શું છે? તો કંપની વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય તો તે ઓછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે છે. જ્યારે કંપનીએ શેર તો બહાર પાડ્યા જ હોય છે, પરંતુ તે ઉપરાંત પણ એને વધારે મૂડીની જરૂરિયાત ઉત્પન્ન થાય તો એ શું કરશે? તો એ ડિબેન્ચર બહાર પાડે છે. તો તેને આપણે ડિબેન્ચર તરીકે ઓળખીએ છીએ. એટલે કે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. એ શું થાય? કંપનીનું એક પ્રકારનું દેવું જ કહેવામાં આવે છે. ડિબેન્ચર ખરીદનારા ડિબેન્ચર હોલ્ડરો કંપનીના લેણદારો છે. જે વ્યક્તિ કંપનીના જેટલા ડિબેન્ચર ખરીદે છે એટલા એના લેણદાર થયા એમ કહેવામાં આવે છે. આપણે કોઈ બેંક પાસેથી લોન લીધી હોય તો બેંક આપણી લેણદાર થાય, કારણ કે આપણે બેંકને દેવું ચૂકવવાનું, આપણું દેવું થયું, લોન આપણે દેવું થયું તો આપણે બેંકને એટલા નાણાં ચૂકવવાના છે, એટલે આપણે દેવાદાર બનીએ અને બેંક આપણી લેણદાર બને. તો અહીંયા પણ એવું જ થાય છે કે જે વ્યક્તિ આપણા ડિબેન્ચર કંપનીના ખરીદે છે તે એના લેણદારો બને છે. તેમને અગાઉથી નક્કી કરેલા દરે અને નિશ્ચિત સમય વ્યાજ ચૂકવવામાં આવે છે. કંપનીએ જે અગાઉથી નક્કી કર્યું હોય તે દરે એમને વ્યાજ ચૂકવવાનું હોય છે અને એનો સમયગાળો પણ અગાઉથી નક્કી કરી દેવામાં આવે છે કે દર મહિનાની 5 તારીખે અથવા તો દર 6 મહિને અથવા તો વર્ષ દિવસે એમને વ્યાજ ચૂકવવામાં આવશે. તો એ અગાઉથી નક્કી કરી દેવામાં આવ્યું હોય છે અને નક્કી કરેલા મુદતના અંતે નાણાં પરત કરવામાં આવે છે. અને જ્યારે મુદત નક્કી કરવામાં આવી હોય 1 વર્ષ 2 વર્ષની, તો ત્યારે એમને એમના જે કંઈ ડિબેન્ચરમાં નાણાં રોક્યા હોય તેટલા બધા નાણાં પરત કરવામાં આવતા હોય છે. કંપની લાંબા ગાળા કે મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે આ મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. કંપનીને લાંબા ગાળા કે મધ્યમ ગાળા માટે નાણાંની જરૂરિયાત પડે ત્યારે કંપની શું કરે છે? તો ડિબેન્ચર બહાર પાડે છે કે ડિબેન્ચર દ્વારા આ રીતે નાણાં એ પ્રાપ્ત કરી શકે છે. ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે ડિબેન્ચર હોલ્ડરનું હિત રક્ષણ કરવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. કંપનીઓ જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે ત્યારે જેટલા પણ ડિબેન્ચર હોલ્ડરો હોય 10, 50, 20, 200, 300 જેટલા પણ ડિબેન્ચર હોલ્ડરો હોય એમના હિત રક્ષણ માટે, એમને નુકસાની ના થાય એમના માટે શું કરવામાં આવે? તો ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે કે ટ્રસ્ટી તેનું હેન્ડલિંગ કરી લેતા હોય છે. જે ડિબેન્ચર હોલ્ડરોના હિતનું રક્ષણ ટ્રસ્ટી રીત અનુસાર કરે છે. પરીક્ષામાં એક વખતમાં પ્રશ્ન પૂછાય છે કે ટ્રસ્ટી રીત એટલે શું? તો કંપની જ્યારે પણ ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે એ ડિબેન્ચર હોલ્ડરોના હિત રક્ષણ માટે જે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે તેમના દ્વારા જે સૂચના કરવામાં આવે છે તેને ટ્રસ્ટી રીત કહેવામાં આવે છે. અહીંયા આ ટ્રસ્ટી રીત ખૂબ જ અગત્યનો શબ્દ છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ત્યારબાદ આવે છે એની લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ. તો ડિબેન્ચરની લાક્ષણિકતા આપણને કુલ 7 આપવામાં આવી છે. તેમાં પહેલી લાક્ષણિકતા છે કંપનીના લેણદારો. ડિબેન્ચર એ શું થયા? કંપનીના લેણદારો થયા, કારણ કે કંપની ડિબેન્ચર બહાર પાડે તો કંપની માટેનું એક પ્રકારનું શું છે? દેવું છે. તો એ દેવું ચૂકવવાનું હોવાથી ડિબેન્ચર હોલ્ડરો કંપનીના શું થયા? આપણે કોને ચૂકવવાનું છે? ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવાનું, એટલે એ લોકો આપણા લેણદાર થયા છે. તેનો નિશ્ચિત દરે વ્યાજ આપણે વ્યાખ્યામાં ઉપર જોઈ ગયા કે ડિબેન્ચર હોલ્ડરોને જે સમય નક્કી કર્યો હોય તે સમયે જે વ્યાજ નક્કી કર્યું હોય તે વ્યાજ નિશ્ચિત દરે ચૂકવવાનું હોય છે. મિલકત ઉપર બોજ. ડિબેન્ચર હોલ્ડરના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો પર તરતો બોજ મૂકવામાં આવે છે. એટલે કે કોઈક વસ્તુ ગીરવે મૂકવામાં આવે છે. આપણને ઘણી વખત આપણે કોઈ પ્રાઇવેટ બેંકોમાંથી લોન લઈએ, દાખલા તરીકે આપણું મકાન છે તો મકાનના જે પણ કોઈ ઓરિજિનલ દસ્તાવેજો હોય એ બેંક શું કરે? એના અંડરમાં લઈ લેતી હોય છે, એને તારણમાં લેતી હોય છે એમ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું આપણે જમીન હોય, 1 વીઘા 2 વીઘા જમીન હોય તો તેના ઉપર આપણે કોઈ પણ પ્રકારની લોન લઈએ તો તે જમીનની નકલ 7 બાર અને 8 ની આપણે નકલ કરાવી છે મામલતદારમાંથી અથવા તો ગ્રામ પંચાયતમાંથી પણ નીકળે છે. તો તેની અંદર 7 અને 8 બારની અંદર આપણને જોવા મળે છે કે બાજુના ખાનામાં બોજો તરીકે લખવામાં આવે છે. તો જે પણ કોઈ બેંક દ્વારા આપણે નાણાં લીધા હોય તો તે મિલકત ઉપર તેનો બોજો અહીંયા દર્શાવવામાં આવે છે કે જે બેંકનું હોય તો તે બેંકનું નામ લખવામાં આવે છે. અથવા તો બીજું આપણે જોઈએ છીએ કે મોટર વ્હીકલ કે બાઇક, રિક્ષા, 2 વ્હીલર, 4 વ્હીલરની ખરીદી કરીએ તો એ પણ આપણે કોઈ બેંક દ્વારા લોન કરાવીએ છીએ તો તેની ઉપર હાઇપોથિકેશન કરવામાં આવે છે કે HP લખીને બેંક ઓફ બરોડા, તો બેંક ઓફ બરોડામાંથી એ વસ્તુ ખરીદવામાં આવી છે એટલે અત્યારે હાલમાં એના માલિક કોણ કહેવાય છે?
તો બેંક ઓફ બરોડા કહેવાય. જ્યાં સુધી એના હપ્તા ના ચૂકવે ત્યાં સુધી એને માલિકી બેંકની કહેવાય છે, પરંતુ એ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. તે જ રીતે કંપનીની અંદર પણ જે પણ કંઈ મિલકત હોય તે મિલકત ઉપર બોજો મૂકી શકે છે, પરંતુ એ મિલકત વાપરી શકે છે. કંપની એનો ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો જરૂરિયાત. તો એની બીજી ચોથી લાક્ષણિકતા છે કે શું? જરૂરિયાત. કે લાંબા ગાળે તેમજ મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત માટે એ લોકો ઉપયોગ કરે છે. આપણે અહીંયા જોઈ ગયા છે વ્યાખ્યાનની અંદર કે લાંબા ગાળા કે મધ્યમ ગાળાની જરૂરિયાત માટે આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ, એની લાક્ષણિકતા છે. ત્યારબાદ શેર બજારમાં નોંધણી. હવે જે કોઈ કંપની જે ડિબેન્ચર શેર બજારમાં નોંધણી કરાવી હોય છે તો તેનું ખરીદી અને વેચાણ થઈ શકે છે. જે પણ કંઈ ડિબેન્ચર આપણે બહાર પાડીએ છીએ તો તે ડિબેન્ચર આપણે શેર બજારની અંદર નોંધણી કરાવવા ખૂબ જ જરૂરી બને છે. ત્યારબાદ આવે છે નાણાં પરત કરવા. હવે નાણાં પરત કરવા તો આપણે જોઈએ છીએ કે ડિબેન્ચરના નાણાં નક્કી કરેલ મુદતના અંતે કુલ રકમ એક સાથે અથવા તો કરાર મુજબ હપ્તા દ્વારા પણ પરત કરી શકાય છે. એની અંદર એવું હોય છે કે કંપની જેટલા પણ નાણાં લીધા હોય ડિબેન્ચર તરીકે તો તે નાણાં આપણે ચૂકવવાના હોય છે. તો તેની પણ તારીખ નક્કી કરવામાં આવેલી હોય છે કે વર્ષના અંતે, 2 વર્ષના અંતે કે જે પણ કોઈ સમય નક્કી કર્યો હોય તે સમયે આપણે એના નાણાં પરત કરવાના હોય છે. તો જેટલી રકમના આપણે ડિબેન્ચર ખરીદ્યા હોય તેટલી રકમ આપણે એને પૂરી પરત કરવાની હોય છે અને એનું વ્યાજ પણ અલગથી ચૂકવવાનું હોય છે. ત્યારબાદ ચૂકવણીમાં પ્રથમ પસંદગી આપવામાં આવી છે. ડિબેન્ચરને ચૂકવણીમાં શું કરવામાં આવે છે? તો એને પ્રથમ પસંદગી, કારણ કે એ શું છે તો એ કંપનીનું એક પ્રકારનું દેવું છે. એટલે જ્યારે પણ એનું વિસર્જન થાય, કંપનીની વિસર્જન થાય ત્યારે આપણે પ્રથમ શું કરીશું? તેના જે કંઈ દેવા હોય તે ચૂકતે કરી દઈએ છીએ પહેલાં. તો પહેલું આપણે શેર હોલ્ડરોને ચૂકવણી કરવા, ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવણી કરવા પહેલાં પણ આપણે શું કરીશું? તો ડિબેન્ચર હોલ્ડરોનું વ્યાજ ચૂકવીશું. તેમને જે પણ કંઈ મૂળ રકમ હોય, જે ડિબેન્ચર તરીકે રોકાણ કરી હોય તે રકમ આપણે પરત કરીશું. એટલે એને પ્રથમ પસંદગી આપવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈએ તો શું છે તો ડિબેન્ચરના પ્રકારો. હવે ડિબેન્ચરના મુખ્ય 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. એક તો સલામતીવાળા ડિબેન્ચર કે જેને આપણે તારણવાળા ડિબેન્ચર તરીકે પણ ઓળખીએ છીએ. બીજા છે રૂપાંતરીય ડિબેન્ચર અને ત્રીજા છે બિન રૂપાંતરીય ડિબેન્ચર. તો આપણે પ્રથમ આપણે જોઈએ તો સલામતીવાળા ડિબેન્ચર કોને કહેવામાં આવે છે અથવા તો તારણવાળા ડિબેન્ચર કોને કહેવામાં આવે છે, તો તેની આપણે ચર્ચા કરીએ છીએ કે જ્યારે કંપની ને નાણાંની જરૂરિયાત પડતી હોય તો ત્યારે એ શું કરે છે? ડિબેન્ચર બહાર પાડે છે. તો કુલ રકમ કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરે મૂકીને ડિબેન્ચર બહાર પાડવામાં આવી હોય છે. આ જે સલામતીવાળા ડિબેન્ચર કોને કહેવામાં આવે છે? તો જ્યારે કંપનીને નાણાંની જરૂરિયાત પડે ત્યારે કંપની શું કરશે કે એની અમુક મિલકતો, એનું મકાન છે, એના યંત્રો છે, એના સાધનો છે, એ બધું શું કરે છે? ગીરવે મૂકી દે છે. હવે ગીરવે મૂકી દે એટલે એ બીજાના અંડરમાં એની માલિકી જતી રહેતી હોય છે, પરંતુ હક જતો નથી. કંપનીનો ઉપયોગ તો કરે છે પરંતુ એની જે માલિકી છે તે બદલાતી હોય છે, બીજાના અંડરમાં જતી હોય છે. તો ત્યારે આપણે સલામતીવાળા ડિબેન્ચર કે તારણવાળા ડિબેન્ચર તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યારબાદ આવે છે તો રૂપાંતરીય ડિબેન્ચર કોને કહેવામાં આવે છે? હવે રૂપાંતરીય ડિબેન્ચર કે જે ડિબેન્ચર આપણે ખરીદ્યા હોય, જે શેર હોલ્ડરે ડિબેન્ચર ખરીદ્યા હોય એ ડિબેન્ચરો એનો સમય પૂર્ણ થતા કરાર અનુસાર એને શેરમાં રૂપાંતરિત કરી આપવાના હોય છે. ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય. જાણે કે આપણે 1 વર્ષના ડિબેન્ચર ખરીદ્યા છે તો 1 વર્ષ પૂર્ણ થતા આપણે એવો કરાર કર્યો હોય કે એમને શેરમાં રૂપાંતર કરી આપવાના હોય છે, તો એને રૂપાંતરીય ડિબેન્ચર કહેવામાં આવે છે. કે જેટલા પણ એને ડિબેન્ચર ખરીદ્યા છે એટલી રકમને એને કંપનીના શેર ચૂકવવાના હોય છે. કોને? કંપનીએ ચૂકવવાના હોય છે. કોને? શેર હોલ્ડરને ચૂકવવાના હોય છે. એટલે આપણે એને રૂપાંતરીય ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. અને બિન રૂપાંતરીય ડિબેન્ચર એટલે એની અંદર શું થાય કે આપણે આ પ્રકારના ડિબેન્ચર જ્યારે બહાર પડે છે ત્યારે અગાઉથી એને જાણ કરી દેવામાં આવે છે કે આ ડિબેન્ચરનો શેરમાં કોઈ પણ પ્રકારે તે રૂપાંતર થશે નહીં. એ સીધા એની જે કંઈ રકમ કંપનીમાં રોકી હોય તેની રકમ બેઠી ચૂકવી દેવામાં આવશે અને તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. એટલે આ બિન રૂપાંતરીય ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થતું નથી. જ્યારે રૂપાંતરીય ડિબેન્ચર હોય તો તેનું સીધું શેરમાં રૂપાંતર થઈ શકે છે. એટલે એમને માલિકી પ્રાપ્ત થાય છે, અહીંયા માલિકી પ્રાપ્ત થતો નથી. તો 3 પ્રકારના ડિબેન્ચર છે. એક તો સલામતીવાળા કે તારણવાળા ડિબેન્ચર આપણે જોઈ ગયા કે તેની ઉપર કંપની પોતાની મિલકતને ગીરવે મૂકી દેતી હોય છે. એટલે તે જો કંપની એના નાણાં ના ચૂકવી શકે તો એની મિલકતો જે ગીરવે મૂકી છે એને વેચીને અથવા એની હરાજી કરીને જે પણ કંઈ નાણાં આવે તેમાંથી એમણે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવવાના હોય છે. એટલે એટલી એને સલામતી મળે છે.
અને રૂપાંતરીય કે જે આપણે જોઈએ છે કે જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાતું હોય તેવા શેરને રૂપાંતરીય ડિબેન્ચર કહેવાય, તેવા ડિબેન્ચરને રૂપાંતરીય ડિબેન્ચર કહેવામાં આવે છે. અને જેનું આપણે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકતા નથી અને જે મુદ્દત રકમ હોય તે મુદ્દતે આપણે તેની મુદ્દત જે પણ હોય તે વ્યાજ સહિત ચૂકવી દેતા હોય છે તો તેને આપણે બિન રૂપાંતરીય ડિબેન્ચર કહેવામાં આવે છે.